સ્ત્રી સશક્તિકરણ શબ્દ ત્યારે જાણીતો નહોતો થયો. હજુ પણ કેટલાય સ્ટીરિયોટાઇપ્સથી મહિલાઓ પીડાતી હતી. એવા સમયે કોઈ મહિલા MBA કે એવો કોઈ પણ અભ્યાસ શરૂ કર્યા વગર ટિપિકલ ગુજ્જુ મગજ કે જેના માટે કહેવાય કે સિંધી જોડેથી માલ લઈને મારવાડીને વેચે ને એમાંય વચ્ચે નફો કમાય, આવી સ્ટ્રેટેજીવાળો બિઝનેસ શરૂ કરે અને સમય જતાં 80 રૂપિયાનો એ ધંધો 600 કરોડમાં ફેરવાઈ જાય તો? તમને સાંભળવામાં રસ છે એ કહાની વિશે? આજે વાત કરીશું લિજ્જત પાપડની, જેના વગર તમારી થાળી અધૂરી રહી જાય છે. નમસ્કાર. આજે સોમવારે અમારા ખાસ કાર્યક્રમ સબરસમાં તમારી સાથે બિઝનેસની કહાનીની વાત કરવા માટે હું છું દેવાંશી. લિજ્જત પાપડ. આ દેશમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેણે આ નામ નહીં સાંભળ્યું હોય. પણ તમે ક્યારેય લિજ્જત પાપડની જે સંઘર્ષની સફર હતી એના વિશે સાંભળ્યું છે? તો ચાલો આજે વાત કરીએ 80 રૂપિયાથી શરૂ થયેલી કંપનીની, જે આજે 600 કરોડ રૂપિયાનું માર્કેટ ધરાવે છે. આ સ્ટોરી શરૂ થાય છે આઝાદી પછીના વર્ષોથી. વર્ષ હતું 1959. સ્થળ હતું મુંબઈ, કે જ્યાંની એક ચાલીમાં જસવંતીબેન, જમનાદાસ પોપટ, પાર્વતીબેન, લાગુબેન, ઉજમબેન, બાનુબેન, જયાબેન અને દિવાળીબેન આ નામની 7 મહિલાઓ એકઠી થઈ અને બેઠી હતી. એમની પાસે એ સમયે કરવા માટે કોઈ કામ નહોતું. એ સમય પણ એવો હતો કે જ્યારે મહિલાઓને ભણાવવામાં નહોતી આવતી કે ના એમને કમાવવા માટે કોઈ ઘરની બહાર જવા દેતું. ત્યારે ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર પણ માત્ર 8% હતો. એટલે કે મોટા ભાગની સ્ત્રીઓને દુનિયાદારી, બિઝનેસ, માર્કેટ આ બધા વિષયો સાથે કોઈ જ ખાસ લેવા દેવા નહોતા. એટલે એમની પાસે કમાણી કરવાનું પણ કોઈ સાધન નહોતું. પણ એ બધી જ સ્ત્રીઓ ગુજરાતી હતી. બધી જ સ્ત્રીઓએ બિઝનેસ કરવાનું વિચાર્યું પણ ખરું. પણ ધંધો કરવો શેનો? સૌથી મોટો સવાલ આવીને ઊભો રહ્યો. અંતે બધાએ નક્કી કર્યું કે એમની પાસે બીજી કોઈ સ્કિલ હોય કે ન હોય, પણ કુકિંગની, રાંધવાની સ્કિલ એમનામાં છે. અને એટલે જે લોકોએ પાપડ બનાવીને વેચવાનું શરૂ કર્યું. પણ હવે સવાલ હતો પૈસાનો, મૂડીનો, એટલે કે ઇન્વેસ્ટમેન્ટનો. બધી જ સ્ત્રીઓ પાસે એટલી બચત પણ નહોતી કે જેનાથી તેઓ એક નાનો બિઝનેસ પણ શરૂ કરી શકે. એમણે એમના વિસ્તારમાં રહેતા શેઠ છગનલાલ પારેખ પાસેથી પૈસા ઉધાર લેવાનું નક્કી કર્યું. બધી સ્ત્રીઓ છગનલાલ પાસે ગઈ અને પોતાની વાત રજૂ કરી. છગનલાલે સ્ત્રીઓની હિંમતને જોઈ. એમને 80 રૂપિયા ઉધાર આપ્યા. સ્ત્રીઓએ 80 રૂપિયાથી પાપડ બનાવવા પાછળ લાગતી જરૂરી વસ્તુઓ ખરીદી અને પહેલા દિવસે માત્ર 400 ગ્રામ પાપડ બનાવ્યા. અને એ 400 ગ્રામ પાપડને માત્ર 2 રૂપિયામાં વેચ્યા, જેમાંથી એ સ્ત્રીઓને 50 પૈસાનો નફો થયો. હવે તમે વિચારો કે પહેલા દિવસે ખાલી 50 પૈસાનો નફો થયો હોય તો ફરી કોઈ એ ધંધાને ચલાવવાનું વિચારે? પણ ધંધો જેનું નામ છે, એમણે હિંમત ન હારી. સતત પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો. બીજા દિવસે એમને 1 રૂપિયાનો નફો થયો. આ સ્ત્રીઓ દિવસે ને દિવસે નાનો નાનો નફો કરતી ગઈ. એવામાં વધુ એક વ્યક્તિ, પુરુષોત્તમ દામોદર દત્તાનીએ સ્ત્રીઓને માર્ગદર્શન આપ્યું અને તેમની ઓરિજિનલ પ્રોડક્ટ એટલે કે પાપડની ક્વોલિટી સાથે કોઈ જ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરવાનું શીખવ્યું. એ મહિલાઓએ પોતાની ક્વોલિટી જાળવી રાખી અને ધીરે ધીરે એના લીધે એમના પાપડ વિસ્તારમાં પ્રખ્યાત થવા માંડ્યા. પરિણામે ધંધો પણ જામતો ગયો. હવે સ્ત્રીઓ થોડા વધારે પ્રમાણમાં પાપડ બનાવીને તેમના વિસ્તારના એક વેપારીને વેચવા માંડી. એ વેપારીને પાપડનો સ્વાદ ગમ્યો. એ રેગ્યુલર બેઝિસ પર એમની પાસેથી પાપડ ખરીદવા માંડ્યા. નફો સતત વધતો ગયો, જેના કારણે એકદમ ઓછા સમયમાં મહિલાઓએ ઉછીના લીધેલા 80 રૂપિયા છગનલાલ પારેખને પરત કરી દીધા. પાપડનો ઉદ્યોગ સતત વેગ પકડી રહ્યો હતો. ત્યારબાદ મહિલાઓએ વિચાર્યું કે આ નાના ગૃહ ઉદ્યોગને હવે કોઈ નામ આપવું જોઈએ. અને નામ અપાયું લિજ્જત, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે લહેજત અથવા આસ્વાદ. ત્યારબાદ હવે આ મહિલાઓએ બીજી મહિલાઓને રોજગાર આપવાનો વિચાર કર્યો અને 15 માર્ચ 1959ના રોજ શરૂ કરાયેલા આ બિઝનેસને શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ નામ આપવામાં આવ્યું. આ લિજ્જત પાપડને એક કોઓપરેટિવ મુવમેન્ટ ચલાવવાની રીતે રજૂ કરવામાં આવ્યું, જેનાથી વુમન એમ્પાવરમેન્ટને નવો વેગ મળ્યો. લિજ્જત પાપડ સાથે જોડાતી મહિલાઓ લિજ્જત બહેનો એટલે કે લિજ્જત વિમેન્સના નામથી ઓળખાવા લાગી. લિજ્જત પાપડે દરેક મહિલાને ઇજ્જત અપાવી. કોઈ પણ પ્રકારનું MBA, બિઝનેસ બેકગ્રાઉન્ડ એવું ન હોય એવા સમયમાં, જ્યાં એટલી બધા સ્કોપ ઓફ ઓપોર્ચ્યુનિટી પણ નહોતા, એવા સમયમાં ખુદને પગભર કરીને બીજી મહિલાઓને રોજગારી આપવી એ કંઈ નાની મોટી વાત નહોતી. પણ એ 7 મહિલાઓએ કરીને બતાવ્યું. ત્યારબાદ લિજ્જત પાપડ આખા દેશમાં પ્રખ્યાત થઈ ગયા, જેથી આ મહિલાઓએ પોતાની કંપની કમ સહકારી મંડળીને અલગ રીતે ચલાવવાનો નિર્ણય કર્યો. લિજ્જત બહેનોને કંપનીમાં ઓનરશિપ આપવાનો નિર્ણય કર્યો.
આ ઓનરશિપને આપણે સરળ રીતે સમજીએ તો એનો મતલબ એ થાય કે કંપનીમાં જે તે કર્મચારીઓ કામ કરે છે એને કંપનીના કર્મચારી જ નહીં પણ માલિક સમજવા, એટલે કે જો કંપનીને ફાયદો થાય તો કર્મચારીને પણ ફાયદો થાય, એટલે કે કંપનીના મેઇન પ્રોફિટનો અમુક હિસ્સો સીધો કર્મચારીને મળતો હોય અને જો કંપનીને નુકસાન જાય તો એ નુકસાન પણ કર્મચારીએ ભોગવવું પડે. અને આ ઓનરશિપને કારણે કોઈ પણ કર્મચારી કંપનીને નુકસાન જાય એ પ્રકારનું કામ કરે નહીં, પૂરી ઈમાનદારીથી અને એકદમ ડેડિકેશનથી પોતાનું યોગદાન કંપનીને આપતો રહે. એપલ અને સ્ટારબક્સ જેવી કંપનીઓ આ પ્રકારનું મોડેલ અપનાવે છે. લિજ્જત કંપનીએ પણ આ મોડેલ અપનાવ્યું. આ ઉપરાંત લિજ્જત એ સંપૂર્ણ મહિલાઓ દ્વારા ચાલતી કંપની છે, એટલે કંપની પહેલેથી જ લિજ્જત બહેનોને તેમનું વેતન દરરોજ ચૂકવતી આવી છે. આ ઉપરાંત કંપનીએ પાપડ બનાવવાની એક સિમ્પલ સિસ્ટમ પણ ઊભી કરી છે, જેમાં કંપની દરેક લિજ્જત બહેનોને ટ્રાન્સપોર્ટેશન માટે એક સ્પેશિયલ ગાડી આપે છે, જેમાં મહિલાઓ આવે, કંપનીની બ્રાન્ચ પરથી લોટ એટલે કે પાપડ બનાવવાનું રો મટીરિયલ લે અને પોતાના ઘરે જ પાપડ બનાવે. બીજા દિવસે એ બનેલા પાપડ હેડક્વાર્ટરમાં જમા કરાવે અને પોતાનું પેમેન્ટ લઈને બીજું રો મટીરિયલ લઈને ઘરે જતી રહે. આવા પ્રકારની મેનેજમેન્ટ સાયકલ જ કંપનીના સક્સેસનું કારણ છે. કંપનીની સફળતાનું વધુ કારણ એ પણ છે કે કંપની પોતાનું રો મટીરિયલ પોતાની જ બ્રાન્ચમાં બનાવે છે, જેથી કરીને પાપડની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન થાય. આ ઉપરાંત કંપની મેનેજમેન્ટ ટીમમાંથી પણ અમુક બહેનોને દરેક બહેનોના ઘરે ક્વોલિટી ચેકિંગ માટે મોકલતી રહે છે, જેથી તે મેઇન પ્રોડક્ટ બની રહી હોય એમાં કોઈ કચાશ બાકી ન રહી જાય. આ ઉપરાંત કંપનીએ પોતાની સપ્લાય ચેઇન પણ એકદમ સરળ બનાવીને રાખી છે. જે પ્રકારે કંપની પોતાના કર્મચારીઓને રોજનું રોજ વેતન ચૂકવી દે છે, એ જ પ્રકારે કંપની પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી રોજે રોજ પૈસા લઈ પણ લે છે. ત્યાં ઉધારને કોઈ સ્થાન નથી, જેના લીધે કંપની પાસે આજે પણ 42,000 લિજ્જત બહેનો હોવા છતાં પણ આખી સપ્લાય ચેઇન સ્મૂધલી ચાલે છે. અને આ બહેનો આજે અંદાજે દિવસના 650 રૂપિયા પ્રતિ દિવસ કમાય છે અને દેશના 17 રાજ્યોની 82 બ્રાન્ચની લિજ્જત બહેનો દરરોજ 4.8 બિલિયન પાપડનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત 82 બ્રાન્ચને ચલાવવા માટે મુંબઈના હેડક્વાર્ટર્સમાં 21 મેમ્બર્સની એક કોર ટીમ કામ કરે છે, જે દેશની તમામ બ્રાન્ચ પર દેખરેખ રાખે છે. લિજ્જત કંપનીએ ન માત્ર લિજ્જત બહેનોને ટેકો આપ્યો, પણ આ કંપનીના કારણે જે સ્ત્રી પોતાના દીકરાઓને ભણાવતી નહોતી, એ સ્ત્રી કંપનીના કારણે પોતાના સંતાનને મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે. જે સ્ત્રી એક સમયે ભાડાના ઘરમાં રહેતી હતી, એમની પાસે પોતાનું ઘર છે. આ બધાનું શ્રેય એ 7 મહિલાઓને જાય છે, જેમણે પોતાની કંપનીમાં મશીન પાવરની જગ્યાએ મેન પાવરનો ઉપયોગ કર્યો, જેના લીધે લોકોને રોજગારી મળે. એ મહિલાઓ ઈચ્છતી તો એક પાપડ બનાવવાનું મોટું મશીન લાવી દેતી અને કરોડો રૂપિયા કમાઈ શકતી હતી, પણ તે પણ છેલ્લે તો સ્ત્રી હતી અને એટલે જ સ્ત્રીની પીડાને અથવા એમની સમસ્યાને એ 7 મહિલાઓ સમજી શકતી હતી. એ જ મહિલાઓએ 100% ટ્રાન્સપરન્સી સાથે પોતાના ધંધાને આગળ વધાર્યો. બાકી આટલી બધી સ્ત્રી વચ્ચે પણ પોલિટિક્સ, ગોસિપ, રાઇવરી જેવી ચેલેન્જીસ તો હોય જ, તો પણ એ બધાથી ઉપર ઉઠીને માત્ર ટ્રાન્સપરન્સીના આધારે આખી કંપની આજે સ્ત્રીઓના કારણે ચાલી રહી છે, જેનું શ્રેય આ મહિલાઓને, જેનું ફળ આ મહિલાઓને વર્ષ 2021માં મળ્યું. રાષ્ટ્રપતિના હસ્તે આ કંપનીના કો ફાઉન્ડર જસવંતીબેન જમનાદાસ પોપટને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ માત્ર જસવંતીબેનનું સન્માન નહોતું, આ 42,000 લિજ્જત બહેનોનું સન્માન હતું. અને આજે પણ 93 વર્ષની ઉંમરે જસવંતીબેન લિજ્જત પાપડને દેશના ખૂણે ખૂણે પહોંચાડી રહ્યા છે. લિજ્જત પાપડની આ સ્ટોરી કોઈ મોટિવેશનલ સ્પીચથી કમ નથી. અને એટલે જ જો સ્ત્રી હોય કે પુરુષ પણ જો એનામાં આવડત છે તો એ કંઈ પણ કરી શકે છે. તમે પણ તમારો બિઝનેસ ઊભો કરી શકો છો. લિજ્જત પાપડની આ સ્ટોરીમાંથી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમે શીખી શકો એમ છો. અને મુખ્ય વાત છે કન્સિસ્ટન્સી. નિરાશ થયા વગર સતત પોતાનું કામ ચાલુ રાખવું. અને હવે જ્યારે પણ તમે કરિયાણાના સ્ટોર પર લિજ્જત પાપડ લેવા જાઓ ત્યારે મગજમાં એ સ્ટોરીને યાદ કરજો. જો એ લોકોએ થાકીને હારીને પોતાનો ધંધો માત્ર 50 પૈસા મળે છે એમ કરીને બંધ કરી દીધો હોત તો આજે કરોડોમાં એમનો બિઝનેસ ન ફેરવાઈ જતો. જો આ પ્રકારની કોઈ બિઝનેસ સ્ટોરી વિશે તમે જાણવા માંગો છો તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ લિજ્જત પાપડ વિશેની સ્ટોરી કરવાનું પણ અમને દર્શક તરફથી જ સુઝાવ મળ્યો હતો. એ સુઝાવને અમે લાગુ કર્યો છે. આ સ્ક્રિપ્ટ લખી હતી અનિરુદ્ધે. નમસ્કાર.